મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થશે। 17 થી 23 જુલાઈ સુધી મેઘો બોલાવશે ભૂક્કા। રાજ્યમાં વિરામ બાદ ફરી મેઘરાજા પોતાની ગતિ પકડશે। 17 થી 23 જુલાઈ દરમિયાન વરસાદ ભૂક્કા બોલાવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા કહ્યું કે સોમવારથી મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થશે। 13 અને 14 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદી ઝાપટા પડશે। એટલું જ નહીં, અમદાવાદમાં રથયાત્રાના દિવસે મેઘરાજા પોતાની હાજરી પુરાવશે। 17 અને 18 જુલાઈના બીજી એક સિસ્ટમ બનશે, જેની અસરના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। 22મી બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘો જામશે। 24 થી 26મી જુલાઈ સુધી 2 દિવસ પૂર આવે એવો વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ લગભગ 24, 25 અને 26માં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ દશામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અતિભારે વરસાદથી નદીઓમાં પૂર આવવાની શક્યતા પણ રહી શકે। આ તરફ 27 થી 30 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં જામશે વરસાદી માહોલ। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છમાં પણ મેઘો તૂટી પડશે। ઉત્તર અને મધ્યમાં પણ મેઘરાજા જમાવટ કરશે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ પડશે। અલ્લીનોની ઘાત છતાં ઓગસ્ટમાં અનરાધાર પડશે। 22 જુલાઈ બાદ પૂર આવે એવો વરસાદ પડશે। 27 થી 30 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। આ વખતે ઓગસ્ટ માસમાં શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે ઓગસ્ટ પહેલાંનું 20મી જુલાઈ પછીનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે।